મિત્રો, આજે આપણે મીનાવાડા દશામાના મંદિરના અને શારદાબાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું કે દરેક મંદિર પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી હોય છે અને એવી જ એક પૌરાણિક કથા આ મીનાવાડાના દશામાના મંદિર પાછળ જોડાયેલી છે કે હાલના મીનાવાડા ગામની જગ્યાએ આજથી 700 વર્ષ પહેલા એક મોટું શહેર હતું અને આ શહેરનું નામ મીનળ હતું અને એ વખતે વાણિજ્ય વ્યવહાર થતો હતો. પણ એકવાર ભયંકર પૂર આવતા આ મીનળ નામનું ફૂલ શહેર તણાઈ ગયું હતું અને આ શહેરની 1200 વર્ષ પહેલા એક નદીમાં પથ્થર સ્વરૂપે મા દશામાની મૂર્તિ મળી હતી અને પછી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું અને મા દશામાનું ધામ બન્યું. પણ 1995માં આ ગામમાં એક બનાવ બન્યો હતો અને એ મિત્રો કહેવાય છે કે માત્ર 30 વર્ષ પહેલા જ આ મીનાવાડા ગામની માલિપા એક દીકરીને મા દશામાં મળ્યા હતા અને આ બનાવના કારણે આજથી આ મીનાવાડા ધામ જગ પ્રસિદ્ધ થઈ ગયું છે. તો શું હતો એ બનાવ? તો આવો જાણીએ શારદાબાના ઇતિહાસ વિશે. મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા રહે અને એમની દીકરીનું નામ શારદાબા છે. તેઓ ખૂબ જ ગુણવાર, ધાર્મિક અને ભક્તિમય છે. શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે અને તેઓ દિવસ રાત મા દશામાની પૂજા અર્ચના કરે છે. હવે એવામાં એક દિવસ દશામાના વ્રત આવે છે અને એમના ઘરે મા દશામાની મૂર્તિ લવાય છે અને એમના ઘેરે મા દશામાના દોરા લવાય છે અને ત્યારે માતાને જોઈને એમને પણ દશામાનું વ્રત લેવાનું મન થાય છે અને એમના મનની વાત પોતાની માતાને કહે છે કે માં મારે પણ તમારી જેમ મા દશામાના વ્રત લેવા છે. હું પણ વ્રત કરવા માંગુ છું. અને ત્યારે એમની માતા કહે છે કે દીકરી શારદા, તું હજી ઘણી નાની છે. જ્યારે તું મોટી થઈ જા ને ત્યારે મા દશામાનું વ્રત કરજે. તારાથી આ નકોડા ઉપવાસ નહીં થાય દીકરી. અને ત્યારે શારદાબા કહે છે કે માં, હું નાની છું તો શું થઈ ગયું? મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ. અને ત્યારે શારદાબાની માતા કહે છે કે દીકરી શારદા, તારે ઘરનું કામ અને ભેંસોને ચરાવવાનું કામ છે. જો તું આ નકોડા ઉપવાસ કરીશ તો ભેંસોને ચારવા કોણ જશે? અને એવામાં આ બાજુ એમના પિતાજી લાકડા કાપીને આવે છે. ત્યારે શારદાબા કહે છે કે બાપુજી, મારે દશામાના વ્રત કરવા છે. પણ માં મને ના પાડે છે. ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા, તું હજી નાની છે. જ્યારે મોટી થઈ જાય ને ત્યારે રહેજે. કે ચાલ દીકરી, હવે તું દૂધ આપીને આવ. અને ત્યારે શારદાબા દૂધ દેવા જાય છે. એક ઝાડ નીચે બેસી જાય છે અને કહે છે કે મારી વાત તો કોઈ સાંભળતું જ નથી. અને દશામાને કહે છે કે હે માં, કંઈક રસ્તો દેખાડો. અને એ જ સમયે એમના ગામના એક બહેન આવે છે અને કહે છે કે શારદા દીકરી, તું હજી સુધી દૂધ દેવા કેમ નથી આવી? અને શારદાબા કહે છે કે મને કંઈ સમજાતું નથી. મારે દશામાના વ્રત કરવા છે પણ મને બધા ના પાડે છે કે કહે છે કે હજી તું નાની છે. અને ત્યારે તે બહેન કહે છે કે દીકરી શારદા, તું ઉદાસ થઈશ નહીં. ચાલ મારા ઘરે. મેં પણ દશામાના વ્રત લીધા છે. હું તને દશામાની વાર્તા સંભળાવીશ. અને ત્યારે શારદાબા એમની સાથે હાલી નીકળે છે અને આ બાજુ એમના માતા પિતા વાટ જોએ છે કે દૂધ આપીને શારદા હજુ સુધી કેમ પાછી નથી આવી. અને એવામાં જ શારદાબા આવે છે અને એમના માતા પિતા પૂછે છે કે દીકરી શારદા, આટલી વાર કેમ લાગી? એટલે શારદાબા કહે છે કે બાપુજી, કુટુંબના ઘરે પણ દશામાં બેસાડે છે અને ત્યાં જ માં દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ. અને પછી માતા પિતા કહે છે કે દીકરી શારદા, ભલે હવે તું ભેંસો લઈને ચરાવી આવ અને આ લે ભાતું. ત્યારે શારદાબા કહે છે કે બાપુજી, મારે પણ દશામાના નકોડા વ્રત છે, એટલા માટે હું નહીં જમું. ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા, આવી હઠ ન કરાય. જમી લેજે દીકરી. ત્યારે શારદાબા કહે છે કે ના, હું નહીં જમું. અને આમ કહીને શારદાબા ત્યાંથી ભેંસો લઈને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા નદી કાંઠે આવે છે અને ભેંસોને ચરાવે છે. અને ત્યાં જ શારદાબાને નકોડા ઉપવાસ હોવાના કારણે ચક્કર આવે છે. ભાતું જોડે છે અને છતાં પણ તે ભાતું ખાતા નથી અને ઝાડ નીચે બેસી જાય છે અને એમને નીંદર આવી જાય છે. હવે શારદાબાના ભેંસોની અંદર એક ભગરી ભેંસ છે અને ભગરી ભેંસ નદીમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ હોવાના કારણે ભગરી ભેંસ ફસાઈ જાય છે. અને હવે દી આથમવાનો સમય થયો. ત્યારે શારદાબા ઊભા થાય છે અને જોઈએ છે તો બધી ભેંસો ચરે છે પણ એક ભગરી ભેંસ દેખાતી નથી. અને ત્યારે શારદાબાની નજર નદી તરફ ગઈ તો ભગરી ભેંસ કાદવમાં ફસાઈ ગઈ છે. અને ત્યારે શારદાબા વિચાર કરે છે, એક તો ભગરી ભેંસ માંદી છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને આ બાજુ ભેંસને કાઢવાનો પ્રયત્ન શારદાબા ઘણો કરે છે પણ ભેંસ બહાર નથી નીકળતી. અને આ બાજુ એમના માતા પિતા પણ ચિંતા કરે છે કે હજુ સુધી શારદા કેમ ન આવી. અને ત્યારે આ બાજુ શારદાબા મા દશામાને કહે છે કે હે મારી દશામાં, મારી વારે આવજો. મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગરી ભેંસને બચાવી લો
અને આમ કહેતા કહેતા દશામાના જાપ કરે છે. અને ત્યારે માં દશામાં દીકરીના કરુણ પોકાર સાંભળે છે અને કહેવાય છે કે માં ડોશીનું રૂપ લઈને આવે છે અને શારદાબા પાસે આવીને કહે છે કે હે દીકરી, કેમ રડે છે? ત્યારે દીકરી કહે છે કે મારી ભગરી ભેંસ એક તો માંદી છે, પણ પાણીમાં ફસાઈ ગઈ છે અને જલ્દી મારી ભગરી ભેંસને બહાર નહીં કાઢીએ ને તો તે ડૂબીને મરી જશે. અને પછી શારદાબા પૂછે છે કે તમે કોણ છો? મેં તમને ક્યાંક જોયા હોય એવું મને લાગે છે. અને ત્યારે ડોશીના રૂપમાં દશામાં કહે છે કે ના દીકરી, હું તો હજી આ બાજુ પહેલી વાર આવી છું, મને તે ક્યાંથી જોઈ હોય? ત્યારે શારદાબા કહે છે પણ હું તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો. તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ દશામાં છો. અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે ડોશીના રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી શારદા, તું મને ઓળખી ગઈ? અને એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવે છે. અને ત્યારે શારદાબા કહે છે કે દશામાં, મારી ભગરી ભેંસને બચાવો. અને ત્યારે દશામાં ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે. અને ત્યારે શારદાબા કહે છે જય હો દશામાં, જય હો. અને ત્યારે દશામાં કહે છે કે હે દીકરી શારદા, માંગ તારે શું જોઈએ છે? અને શારદાબા કહે છે કે દશામાં, મારે બીજું કંઈ નથી જોતું, પણ તમે મારી સાથે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું એવા મને આશીર્વાદ આપો. અને ત્યારે દશામાં આશીર્વાદ રૂપે એક ચુંદડી અને ત્રિશૂલ આપે છે અને કહે છે કે દીકરી શારદા, આ લે ચુંદડી અને ત્રિશૂલ, મારા આશીર્વાદ રૂપે છે અને હું હંમેશા માટે તારી સાથે જ છું. હવે આ તારી ભગરી ભેંસને લઈ જા અને ઘરે જઈ મારી ભક્તિ કરજે. અને પછી શારદાબા ઘરે આવે છે અને આખા ગામમાં ખબર પડે છે કે શારદાબાને માં દશામાએ દર્શન આપ્યા. પછી તો અનેક પરચા દશામાએ શારદાબાને પૂર્યા અને દશામાનું અને શારદાબાનું મીનાવાડામાં ધામ થયું. જય દશામા મિત્રો, આવા જ અવનવા જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.